everybody. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રેરણની ઘટના અને આત્મપ્રેરકત્વ વિશેની ચર્ચા કરી. સાથે સાથે આપણે આત્મપ્રેરિત EMFની પણ ચર્ચા કરી. આપણે આત્મપ્રેરણની જે ઘટના જોઈ તેની અંદર આપણે જે ગૂંચળાનું જે આત્મપ્રેરકત્વ છે એ આત્મપ્રેરકત્વની બે વ્યાખ્યા જોઈ હતી. પહેલી વ્યાખ્યા એ ગૂંચળામાં એકમ વિદ્યુત પ્રવાહ દીઠ જે ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સને આપણે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહીએ છીએ. અને આત્મપ્રેરિત EMFના સંદર્ભમાં આપણે બીજી વ્યાખ્યા કીધી હતી કે જો પરિપથ કે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ ઉત્પન્ન થતા આત્મપ્રેરિત EMFને પરિપથ કે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. તો એનો મતલબ એમ થયો કે ગૂંચળાની અંદર જો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને એ વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એ ગૂંચળું પોતે એક ચુંબક તરીકે વર્તે અને એ ચુંબક તરીકે વર્તે એટલે એ ગૂંચળાના અંદરના વિસ્તારમાં એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને એ ચુંબકીય ક્ષેત્ર એટલે કે જો એ પ્રવાહમાં ફેરફાર કરવાથી જો એ ચુંબકીય ક્ષેત્રની જે ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં જો એટલે કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીએ તો ત્યાં આપણે પ્રેરિત EMF મેળવી શકાય કે જેને આપણે આત્મપ્રેરિત EMF કીધું. હવે આજે આપણે ઇન્ડક્ટરની ચર્ચા કરીશું. અને ઇન્ડક્ટર એટલે કે એવું ગૂંચળું કે ગૂંચળાની વાત કરી શકાય કે ગૂંચળા માટે આપણે એની સ્થિતિ ઉર્જા U = 1/2 Li² સૂત્ર મેળવીશું. તો ક્વેશ્ચન જોઈએ. તો ઇન્ડક્ટરની વ્યાખ્યા આપો તથા ગૂંચળા અથવા તો ઇન્ડક્ટર માટે U = 1/2 Li² સૂત્ર મેળવો. પહેલા તો આપણે ઇન્ડક્ટરની વ્યાખ્યા આપીએ. ઇન્ડક્ટર એટલે પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે છે તેને ઇન્ડક્ટર કહીશું. અહીં આપણે જે આત્મપ્રેરકત્વની વ્યાખ્યાઓ જોઈ તેની અંદર આપણે જોયું કે એ ગૂંચળાનો ઉલ્લેખ કરેલો હતો. અહીં પણ આપણે એ ગૂંચળાની જ વાતો કરી રહ્યા છીએ, પણ અહીં એમ કહી શકાય કે પરિપથનો જે ઘટક એટલે કે જે ગૂંચળું આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવતું હોય તો તેને એ જે ગૂંચળું છે એને આપણે ઇન્ડક્ટર કહીશું. હવે આ જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાનો ઉપયોગ કરી અહીં આપણે એમાં જે સંગ્રહિત ઉર્જા જે છે સ્થિતિ ઉર્જા U = 1/2 Li² નું સૂત્ર મેળવીએ. આ જે ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટરની પરિપથ સંજ્ઞા અહીં આકૃતિમાં દર્શાવેલ છે. એને થોડી સમજી લઈએ. અહીં ઇન્ડક્ટર એટલે આ એક ગૂંચળું દર્શાવેલ છે. એની સંજ્ઞામાં પણ એક ગૂંચળું જ છે, પરંતુ એના જે બે છેડા છે, એક આ ડાબી તરફનો છેડો અને આ એક જમણી તરફનો છેડો. એમાં તમે જોઈ શકો છો કે આ છેડાને આપણે પ્લસ કહીશું અને આ છેડાને આપણે માઇનસ કહીશું. આપણે આ છેડાને પ્લસ એટલા માટે કે જ્યાંથી ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે એ છેડાને પ્લસ કહેવામાં આવે છે અને જે ગૂંચળાના જે છેડાથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે એ છેડાને ઋણ કહેવામાં આવે છે. અહીં જે આપણને આ આકૃતિ જે દર્શાવેલ છે એ દર્શાવેલ આકૃતિ એ ઇન્ડક્ટરની સંજ્ઞા દર્શાવે છે. એટલે ફરી એકવાર ઇન્ડક્ટરની વ્યાખ્યા જો કહીએ તો એમ કહી શકાય કે પરિપથનો જે ઘટક અથવા તો ગૂંચળો એ આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે છે એને આપણે ઇન્ડક્ટર કહીશું. હવે આ જે ઇન્ડક્ટર એટલે કે જે ગૂંચળું છે એ ગૂંચળામાં જે આત્મપ્રેરિત EMF છે એ આત્મપ્રેરિત EMFને અહીં બેક EMF પણ કહેવાય છે.
તો સૌપ્રથમ આપણે બેક ઈએમએફની ચર્ચા કરીએ. આપણે જ્યારે આત્મપ્રેરિત ઈએમએફની ચર્ચા કરી ત્યારે આપણે જે વાત કરી તેમાં કીધું હતું કે આત્મપ્રેરિત ઈએમએફ એ પરિપથમાંથી પસાર થતા જે વિદ્યુત પ્રવાહના ફેરફાર એટલે કે વધારો અથવા તો ઘટાડાનો વિરોધ કરે છે. અને એ વિરોધ કરે છે એટલા માટે અહીં આત્મપ્રેરિત જે ઈએમએફ છે એને બેક ઈએમએફ પણ કહે છે. હવે આની અંદર એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે જે ઈએમએફ મળે છે એ ઈએમએફ પ્રેરિત થવા માટે અહીં પરિપથમાં જે વિદ્યુત પ્રવાહ છે એનો ફેરફાર અગત્યનો છે. કારણ કે જો પરિપથના વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થશે તો જ એની સાથે સંકળાયેલા એટલે કે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, તો જ એની ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય અને તો જ આપણે એમ કહી શકાય એના ફ્લક્સમાં ફેરફાર થાય. અને જો ફ્લક્સમાં ફેરફાર થાય તો એક આત્મપ્રેરિત ઈએમએફ મળે. અને અહીં બેક ઈએમએફ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ પરિપથમાંના જે પ્રવાહ જે છે એ પ્રવાહમાં થતા કોઈ પણ ફેરફારનો એટલે કે વધારો કે ઘટાડો એનો વિરોધ કરે છે. આપણે યંત્રશાસ્ત્રની અંદર આપણે જાણીએ છીએ કે જે દળ જે ભૌતિક રાશિ એ દળ એ જડત્વની ભૂમિકા ભજવે છે. અહીં ભૌતિક રીતે જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે આત્મપ્રેરકત્વ એ જડત્વની ભૂમિકા ભજવે છે. તેથી જો એ જડત્વની ભૂમિકા જો ભજવતું હોય તો તેથી પ્રવાહ જો પ્રસ્થાપિત કરવો હોય તો આ જે ઉદ્ભવતું જે બેક ઈએમએફ છે, આત્મપ્રેરિત જે ઈએમએફ છે એની વિરુદ્ધ કાર્ય કરવાની જરૂર પડે. અને આમ જે કરવામાં આવેલું જે કાર્ય છે એ કાર્ય એ ચુંબકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે અહીં સંગ્રહિત થાય. તો એમ કહી શકાય કે પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે બેક ઈએમએફ વિરુદ્ધ કરવા પડતું કાર્ય એ તેના ચુંબકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. તો સૌપ્રથમ આપણે પરિપથમાં કોઈ ક્ષણે જે પ્રવાહ પસાર થતો હોય એના માટે કાર્યનો જે થવાનો દર છે અથવા જે પાવર છે એની ચર્ચા કરી. આપણે અહીં આ જે ગૂંચળા અથવા તો ઇન્ડક્ટર માટે જે ચુંબકીય સ્થિતિ ઉર્જા છે એનું સૂત્ર મેળવીએ. તો ધારો કે કોઈ પણ ક્ષણે પરિપથમાં વિદ્યુત પ્રવાહ ધારો કે I માટે જો કાર્ય થવાનો દર dw/dt ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન જે માનાંકમાં લીધેલ છે ઇન્ટુ I જેટલું થશે. આપણે પાવર P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ આઈનું જે સૂત્ર છે એ પ્રમાણે જ આપણે અહીં dw/dt ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન ઇન્ટુ I લીધું, અહીં માનાંકમાં લીધેલ છે. બીજી જે ચર્ચાઓ કરીએ તે પહેલાં અહીં થોડું આત્મપ્રેરિત ઈએમએફના સૂત્રની ચર્ચા કરી લઈએ. આપણે લાસ્ટ લેક્ચરમાં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ -L/di/dt આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર મેળવેલું. અહીં જો આપણે માનાંકમાં લઈ લઈએ તો -L/di/dt માનાંકમાં લખાશે. માટે આપણે એપ્સાઇલોનને જો માનાંકમાં લખીએ તો L/di/dt થશે. હવે બીજી એક વાત કે અહીં જે ગૂંચળું છે એ પણ વાહક તારનું બનેલું ગૂંચળું હોય એટલે એમાં પણ અવરોધ હોઈ શકે. પરંતુ આ કિસ્સાની અંદર આપણે અવરોધને અવગણેલ છે. એટલે કે જો અવરોધકમાં થતા વ્યયની અવગણના કરીએ એટલે અહીં શું કહી શકાય કે આ જે ગૂંચળું છે એ ગૂંચળાનો અવરોધ શૂન્ય છે એમ લગભગ શૂન્ય છે એમ ધારેલ છે. અને એટલા માટે એના લીધે કોઈ પણ પ્રકારનો વ્યય થશે નહીં. નહીતર અહીંયા ઉષ્મા ઉર્જા રૂપી વ્યય થશે. પરંતુ આપણે અવરોધકમાં થતા વ્યયની અહીં અવગણના કરેલી છે અને
આપણે માત્ર ધ્યાન એ જ રાખેલું છે કે માત્ર પ્રેરણની જ અસરને ધ્યાનમાં લીધેલ છે. એટલે કે અહીં અવરોધનું મૂલ્ય એ ગૂંચળાના અવરોધનું મૂલ્ય લગભગ શૂન્ય લીધેલ છે અને અહીં માત્ર પ્રેરણની જે ઘટના થાય છે એને જ ધ્યાનમાં લીધેલ છે. માટે dw/dt ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોનની કિંમત મૂકી દઈએ તો LDI/dt. અહીં પણ I લખ્યો છે, માટે dw/dt ઇઝ ઇક્વલ ટુ LDI/dt ઇન્ટુ I થશે. માટે અહીં જો આપણે જોઈ શકાય છે આ dt અને dt કેન્સલ થઈ જશે. માટે dw ઇઝ ઇક્વલ ટુ LI di થશે. હવે જો આ જે પ્રવાહ છે એ પ્રવાહને પ્રસ્થાપિત કરવા માટે કરવામાં આવતું જે કાર્ય જો જોઈતું હોય તો આ dw નું આપણે સંકલન કરવું પડે. માટે w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dw લખાશે. માટે w ઇઝ ઇક્વલ ટુ અહીં dw ની કિંમત અહીંથી આપણે લખી દઈએ તો dw ઇઝ ઇક્વલ ટુ li ઇન્ટુ di થશે. માટે w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ I li ઇન્ટુ di થશે. હવે અહીં જે L છે એ કોન્સ્ટન્ટ છે, એને બહાર લઈ લઈશું. માટે અહીં w ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટિગ્રેશન 0 ટુ I ઇન્ટુ અહીં I ઇન્ટુ di જેટલું થશે. તો હવે આપણે આ જે આપણને સંકલન આપેલ છે એ સંકલન અહીં I ઇન્ટુ di નું સંકલન કરીએ. માટે w ઇઝ ઇક્વલ ટુ L I નું સંકલન I² ડિવાઇડેડ બાય 2 થશે. મોટા કૌંસમાં અહીં લિમિટ લખી દઈએ 0 ટુ I. માટે w ઇઝ ઇક્વલ ટુ 1/2 L કૌંસમાં અપર લિમિટ પહેલાં મૂકીએ તો I², અહીં 1/2 બહાર લઈ લીધેલું છે. માટે 1/2 ઇન્ટુ L અહીં I² અને માઇનસ અહીં 0. માટે w ઇઝ ઇક્વલ ટુ 1/2 L અને I² માઇનસ 0 થશે. માટે w ઇઝ ઇક્વલ ટુ 1/2 LI² થશે. તો આમ વિદ્યુત પ્રવાહ I માટે જે પ્રસ્થાપિત કરવા માટે જે કરવું પડતું જે કાર્ય છે એ કરવું પડતું કાર્ય આ w ઇઝ ઇક્વલ ટુ 1/2 L ઇન્ટુ I² જેટલું થશે. એનો અર્થ એમ થયો કે આ જે કરવા પડેલ જે કાર્ય છે એ કાર્ય એ આ જે ગૂંચળું છે એ ગૂંચળામાં એક ચુંબકીય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય. માટે વિદ્યુત પ્રવાહ I પ્રસ્થાપિત કરવા માટે જરૂરી આ જે ચુંબકીય ઉર્જા એ U ઇઝ ઇક્વલ ટુ 1/2 LI² જેટલું થશે. તો આ આપણા પાસે અહીં જે ગૂંચળું છે એ ગૂંચળામાં જે ચુંબકીય સ્થિતિ ઉર્જા માટેનું સમીકરણ કહી શકાય. U ઇઝ ઇક્વલ ટુ 1/2 LI². તમે જોઈ શકો છો કે આપણે 1/2 જે mv² વાળું જે સમીકરણ હોય એના જેવું જ આ સમીકરણ આપણને અહીં દેખાય છે. એનો અર્થ એવો થયો કે અહીં L એ જડત્વનું ભાગ ભજવે છે, એટલે કે અહીં જડત્વની ભૂમિકામાં છે અને એટલા માટે અહીં આત્મપ્રેરકત્વ L છે એને વિદ્યુત જડત્વ કહેવાય. હવે આ વિદ્યુત જડત્વ કહેવાનો મૂળ હેતુ એક જ છે કે અહીં જે બેક EMF છે એ બેક EMF એ જે વિદ્યુત પ્રવાહમાં થતો જે ફેરફાર છે એનો વિરોધ કરે છે અને એટલા માટે અને પરિપથમાં જે પ્રવાહમાં થતા જે વધારા અને ઘટાડાનો અહીં વિરોધ થાય એટલા માટે આપણે અહીં આ જે ઉદ્ભવતું જે પ્રેરિત EMF એટલે કે આત્મપ્રેરિત EMF એટલે કે એને આપણે બેક EMF કહેવાય છે. હવે
લાંબા સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવીએ. સૌપ્રથમ આપણે સોલેનોઇડ વિશે થોડું જાણી લઈએ અને ત્યારબાદ આપણે લાંબા સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવીએ. આપણે નાના ધોરણોમાં પણ ભણેલ છે અને ચુંબકના ચેપ્ટરની અંદર સોલેનોઇડ વિશે જ્યારે આપણે ભણીએ ત્યારે સોલેનોઇડની જે વ્યાખ્યા છે એ આ રીતે કહી શકાય કે જો કોઈ વાહક જે ગૂંચળું છે એ વાહક ગૂંચળામાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ વિદ્યુત પ્રવાહ પસાર થવાથી અહીં એના અંદરના વિસ્તારમાં એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો આ રીતે આ જે ગૂંચળું જે છે વિદ્યુત પ્રવાહ ધારિત જે ગૂંચળું છે એને આપણે સોલેનોઇડ કહી શકાય. અથવા તો બીજી રીતે પણ આપણે કહી શકાય કે ધારો કે કોઈ એક અવાહક ગર્ભ ઉપર જો વાહક તાર વીંટાળી દઈએ, અલગ કરીને જો વીંટાળી દઈએ અને એમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ જે રચના છે એને પણ આપણે સોલેનોઇડ કહી શકાય છે. તો અહીં એક નાની આકૃતિમાં આપણે સોલેનોઇડની અંદર સોલેનોઇડની થોડીક વાતો કરીએ. તો અહીં એક સોલેનોઇડ દર્શાવેલ છે, તમે જોઈ શકો છો અહીં. અને આ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડની અંદર એક વિદ્યુત પ્રવાહ અહીંથી દાખલ થાય છે અને અહીંથી એ સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે. આપણે જાણીએ છીએ કે જો ધારો કે આ ગૂંચળું છે અને આ ગૂંચળામાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી આ ગૂંચળાના અંદરના વિસ્તારમાં એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને જો ચુંબકીય ક્ષેત્ર જો ઉત્પન્ન થાય તો તે એમ કહી શકાય કે આ ગૂંચળું પોતે એક અહીં ચુંબક તરીકે વર્તે. આગળ પણ આપણે આ ચર્ચાઓ કરી છે. અહીં એન છેડો દર્શાવેલ છે એટલા માટે કે અહીં એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમઘડી દિશામાં આ તરફથી જોતા વિદ્યુત પ્રવાહ દેખાય છે અને એટલા માટે આ છેડો એ એન ધ્રુવ તરીકે લીધેલ છે અને આ છેડો એસ ધ્રુવ તરીકે લીધેલ છે. એટલે કે અહીં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એની ક્ષેત્ર રેખાઓ અહીં અંદર દાખલ થતી દિશામાં હશે આ રીતે, અને અહીં બહાર નીકળતી એનમાંથી બહાર તરફ નીકળતી દિશામાં હશે. અથવા તો આપણે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીને પણ અહીં આ ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા જાણી શકાય. અહીં અંદરના વિસ્તારમાં સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ એક સમાન હોય છે. એના બહારના વિસ્તારમાં એટલે કે આ વિસ્તારોમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0 હોય છે. બીજી એક વાત અહીં નોંધી લઈએ. જમણા હાથના જો અંગૂઠાના નિયમ મુજબ જો આપણે વાતો કરીએ તો અહીં આંગળીઓ જે દિશામાં વળે એ દિશા જો પ્રવાહની દિશા હોય એટલે કે આ રીતે જે પ્રવાહની દિશા છે એમ જો આપણે આંગળીઓ વાળી દઈએ તો અંગૂઠો જે દિશામાં રહે એટલે કે અંગૂઠો આ દિશામાં રહેશે, અંગૂઠો આ દિશામાં રહેશે અને આંગળીઓ આ રીતે અહીંથી આ રીતે આમ વળશે, આમ આમ જશે અહીંથી આ રીતે. તો અહીં આંગળીઓ આ રીતે વળે જે પ્રવાહની દિશા છે અને ચુંબકીય ક્ષેત્રની દિશા અંગૂઠાની દિશામાં થશે. જો અહીં વિદ્યુત પ્રવાહની દિશા જો આ રીતે સમઘડી દિશામાં હોત એટલે કે અહીં આ રીતે જો સમઘડી દિશામાં જો હોત તો અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા આમ હોત, કારણ કે આંગળીઓ આ રીતે થાત અને ચુંબકીય ક્ષેત્ર આ રીતે મળે. તો આ આપણે એક સોલેનોઇડની નાની સરખી વાતો કરી. હજુ એક વાત આપણે નોંધી લઈએ કે સોલેનોઇડનું જે ગૂંચળું છે એનો જે આડછેદનું ક્ષેત્રફળ છે તે આ રીતે હોઈ શકે. આ આડછેદનું એનું ક્ષેત્રફળ છે, માટે એનો ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને લંબ હશે. પરંતુ અહીં ચુંબકીય ક્ષેત્ર પણ આ જે આડછેદ છે એને લંબ જ છે, એટલે કે અહીં બી અને એ એકબીજાને સમાંતર કહી શકાય. હવે એ અને જો બી એકબીજાને સમાંતર હોય તો બેની વચ્ચેનો ખૂણો એ 0 ડિગ્રીનો થશે અને એટલા માટે
અહીં જો ફ્લક્સની ચર્ચા કરીશું ત્યારે ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ મુજબ બી એ કોસ થીટા થશે અને કોસ થીટા એટલે કે થીટા 0 હોવાથી કોસ 0 1 અને એટલા માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીં બી ઇન્ટુ એ થશે. હવે લાંબા સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવીએ. ધારો કે એક લાંબા સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ એ છે. લંબાઈ ધારો કે સ્મોલ એલ છે અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ એન છે. અહીં આપણને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા લીધેલ છે. એનો મતલબ કે જો આ જે ગૂંચળું હશે એ ગૂંચળામાં આંટાની સંખ્યા જો ધારો કે કેપિટલ એન હોય એટલે કે સોલેનોઇડના આંટાની કુલ સંખ્યા હોય તો એને જો આપણે એલ વડે જો ડિવાઈડ કરી નાખીએ તો અહીં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા મળશે. માટે અહીં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા જો એન હોય તો એન સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન ડિવાઇડેડ બાય એલ થશે, જ્યાં એન એ સોલેનોઇડના આંટાની કુલ સંખ્યા છે અને એન બરાબર આપણે NL લખી શકાય. હવે જો સોલેનોઇડમાંથી જો I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો I જેટલા વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે તેના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ આ બી બરાબર મ્યુ 0 એન સ્મોલ એન ઇન્ટુ I જેટલું હોય છે. આમાં આપણે જો કેવું હોય કે અંદરનો જે વિસ્તાર એટલે કે આ ગૂંચળાના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય જેનું મૂલ્ય બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સ્મોલ એન ઇન્ટુ I થશે, જ્યાં મ્યુ 0 એટલે કે શૂન્ય અવકાશની પરમિયબિલિટી, સ્મોલ એન એ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા અને I એ ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. માટે આ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડ સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ. હવે કુલ ચુંબકીય ફ્લક્સ છે માટે અહીં N5B લખીશું. N5B નો મતલબ અહીં કુલ ચુંબકીય ફ્લક્સ છે. સો ઇઝ ઇક્વલ ટુ N અને અહીં B ઇન્ટુ A જેટલું થશે. હવે આપણે આગળ જે અહીં ફ્લક્સની ચર્ચા કરી તે મુજબ આપણે અહીં BA લખેલું છે. અહીં એક આંટા દીઠ જો ફ્લક્સ આટલું હોય તો N આંટા દીઠ N ટાઈમ્સ અહીં BA જેટલું થશે. હવે અહીં જે બીની કિંમત આપણે લખેલ છે મ્યુ 0 NI એ આપણે અહીંયા મૂકી દઈએ તો N અહીંયા બીની કિંમત મ્યુ 0 NI અને અહીં A લખાશે. માટે N5B ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ મ્યુ 0 સ્મોલ એન I ઇન્ટુ A જેટલું થશે. હવે આ જે સ્મોલ n છે એ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ N ડિવાઇડેડ બાય L છે. માટે અહીં કિંમત ઉમેરતા અહીં N5B ઇઝ ઇક્વલ ટુ N કૌંસમાં મ્યુ 0 સ્મોલ n ની જગ્યાએ કેપિટલ N બાય સ્મોલ l અને ઇન્ટુ અહીં I અને ઇન્ટુ A જેટલું થશે. માટે N5B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 N સ્ક્વેર A ઇન્ટુ I ડિવાઇડેડ બાય L થશે. આ એક N અને આ N સ્ક્વેર થશે અને મ્યુ 0 અહીં આ AI અને ડિવાઇડેડ બાય L થશે. હવે જો આપણે આ જે I છે એને ડાબી બાજુ જો લઈ આવીએ તો માટે N5B divided by I is equal to mu 0 capital N square A divided by L થશે. હવે અહીં જે આપણે જે સૂત્ર મળે છે એ સૂત્રની વાત જો કરીએ N5B by I, જ્યાં N5B
એ કુલ ચુંબકીય ફ્લક્સ છે અને છેદમાં I એ વિદ્યુત પ્રવાહ છે. આપણે આત્મપ્રેરકત્વની જ્યારે વ્યાખ્યા લીધી ત્યારે આપણે પહેલી વ્યાખ્યા મુજબ આપણે કીધું હતું કે ગૂંચળામાં કે જે પરિપથમાં એકમ વિદ્યુત પ્રવાહ દીઠ જે કુલ ચુંબકીય ફ્લક્સ એને આત્મપ્રેરકત્વ કહેવાય. માટે અહીં N∅B/I એટલે લાંબા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ કહેવાશે. માટે L ઇઝ ઇક્વલ ટુ અહીં μ0 n² A ડિવાઇડેડ બાય L થશે. તો આ સોલેનોઇડ લાંબા સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર છે, પરંતુ આ સૂત્ર એ અહીં કેપિટલ N એટલે કે અહીં ગૂંચળા સાથે ગૂંચળામાં જે કુલ આંટાની સંખ્યા છે એના સંદર્ભમાં મેળવેલ સમીકરણ છે. અહીં એ સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ જ છે. અહીં L સોલેનોઇડની લંબાઈ અને અહીં μ0 એ શૂન્યાવકાશની પરમિબિલિટી છે. તો આ એક આપણા પાસે લાંબા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વનું સમીકરણ થયું. હવે આપણે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n ના સંદર્ભમાં અથવા સ્વરૂપમાં આપણે આ લાંબા સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવીએ. હવે એકમ લંબાઈ દીઠ સોલેનોઇડમાં આંટાની સંખ્યા સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ અહીં L n ડિવાઇડેડ બાય L થશે. માટે કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ NL થયું. હવે L ઇઝ ઇક્વલ ટુ μ0 n² A ડિવાઇડેડ બાય L સૂત્ર પરથી એક વાત અહીં નોંધી લઈએ કે અહીં આડછેદનું ક્ષેત્રફળ એ વર્તુળાકાર બી હોઈ શકે, ચોરસ બી હોઈ શકે. એ જે પ્રકારનું અહીં જે આડછેદનું ક્ષેત્રફળ હશે એના પ્રમાણે અહીં આ એની કિંમત મળશે. હવે આ સૂત્રમાં કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ NL અહીં ઉમેરી દઈએ. માટે L ઇઝ ઇક્વલ ટુ અહીં μ0 સ્મોલ nl હોલ સ્ક્વેર ઇન્ટુ A ડિવાઇડેડ બાય L થશે. માટે L ઇઝ ઇક્વલ ટુ μ0 સ્મોલ n² L² ઇન્ટુ A ડિવાઇડેડ બાય L થશે. અહીં એક L અહીં ઉપર નીચેથી કેન્સલ આઉટ થશે. માટે અહીં L ઇઝ ઇક્વલ ટુ μ0 n² A ઇન્ટુ L થયું. તો આ લાંબા સોલેનોઇડનું ના જે આત્મપ્રેરકત્વ છે એનું બીજું સમીકરણ થયું. અહીં તમે જોઈ શકો છો કે આ સમીકરણમાં μ0 એ શૂન્યાવકાશની અહીં પરમિયબિલિટી છે. એટલે કે આ જે ગૂંચળું છે એ ગૂંચળાની અંદર ક્યાં તો શૂન્યાવકાશ અથવા તો હવા છે. એની અંદર અહીં કોઈ સાપેક્ષ પરમિયબિલિટી વાળું કોઈ અહીં માધ્યમ નથી, એટલે કે દ્રવ્ય કોઈ નથી. અને ત્યારે L ઇઝ ઇક્વલ ટુ μ0 n² A અને અહીં L થશે. હવે જો ધારો કે આ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડની અંદર જો સાપેક્ષ પરમિયબિલિટી μr ધરાવતું જો કોઈ દ્રવ્ય ભરી દઈએ, એટલે કે આ જે આપણે સોલેનોઇડ છે એ સોલેનોઇડની અંદર જો હવે કોઈ એક સાપેક્ષ પરમિયબિલિટી વાળું જો દ્રવ્ય ભરીએ, એટલે કે ઉદાહરણ તરીકે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એની વચ્ચે જો ધારો કે કોઈ નરમ લોખંડ મૂકી દીધું, એટલે નરમ લોખંડ છે એની સાપેક્ષ પરમિયબિલિટીનું મૂલ્ય ઘણું જ વધારે છે. હવે જો સાપેક્ષ પરમિયબિલિટીનું મૂલ્ય જો ઘણું જ મોટું હોય તો આપણે કહી શકાય કે સોલેનોઇડ જે છે એનું જે આત્મપ્રેરકત્વ છે એનું મૂલ્ય પણ ઘણું મોટું થઈ જશે. તો ધારો કે કોઈ અહીં દ્રવ્ય મૂકવામાં આવે તો તેનું આત્મપ્રેરકત્વ કેટલું એનું સૂત્ર મેળવીએ. તો આ જે સમીકરણમાં અહીં μ0 એ શૂન્યાવકાશ અથવા તો હવાનું જે માધ્યમ હતું
એ શૂન્યાવકાશની પરમિટિવિટી કહેવાશે અને એટલા માટે L ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 n સ્ક્વેર A ઇન્ટુ L થયો. હવે જો ધારો કે આ જે સોલેનોઇડ છે એની અંદર જો કોઈ એક નરમ લોખંડ જો મૂકી દઈએ તો એક માધ્યમ થશે. માટે આપણે અહીં આત્મપ્રેરકત્વ જે છે એ L ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ n સ્ક્વેર ઇન્ટુ A ઇન્ટુ L લખી શકાય. અહીં આ શૂન્ય અવકાશ માટે છે, આ કોઈ એક માધ્યમ માટેની વાત થશે. આ માધ્યમની અહીં પરમિયબિલિટી બતાવે છે. અને બીજી એક વાત નોંધી લઈએ કે અહીં સાપેક્ષ જે પરમિયબિલિટી જે છે એના બરાબર આપણે જાણીએ છીએ તે મુજબ મ્યુ બાય મ્યુ 0 લખાય. માટે જો મ્યુ લખવું હોય તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર થશે. માટે અહીં આપણે મ્યુની જગ્યા પર આ મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર, જ્યાં મ્યુ 0 એ શૂન્યાવકાશની પરમિયબિલિટી અને મ્યુ આર એ સાપેક્ષ પરમિયબિલિટી અહીંનો ગુણાકાર બરાબર માધ્યમની પરમિયબિલિટી આપણે લખી શકીએ. આ કિંમત જો અહીં એડ કરીએ તો આ લાંબા સોલેનોઇડમાં હવે જે આત્મપ્રેરકત્વ L છે એ L બરાબર મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર ઇન્ટુ n સ્ક્વેર ઇન્ટુ A ઇન્ટુ L જેટલું થઈ જશે. તો આ રીતે આપણે સમીકરણ મેળવી શકાય. આમ ગૂંચળાનું જે આત્મપ્રેરકત્વ છે એની ભૂમિતિ પર, એટલે કેવા પ્રકારનું છે એના પર, અને માધ્યમની પરમિયબિલિટી પર પણ એ આધાર રાખે છે. જો માધ્યમની જે પરમિયબિલિટી છે એ જો બદલાય તો અહીં આત્મપ્રેરકત્વના મૂલ્યમાં પણ ફરક પડે. અહીં એની ભૂમિતિ એટલે આગળ વાત કરી તે પ્રમાણે જો અહીં ચોરસ આડછેદ હોય તો તે પ્રમાણે અહીં સૂત્ર આવશે કે એનું ક્ષેત્રફળ આપણે L સ્ક્વેર લખી શકાય, અને જો વર્તુળાકાર જો આડછેદનું ક્ષેત્રફળ હોય તો આપણે પાય આર સ્ક્વેર લખી શકાય. તો આ રીતે આપણે જે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ છે એ ગૂંચળાનું એટલે કે લાંબા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ એની ભૂમિતિ પર અને એના માધ્યમની પરમિયબિલિટી પર આધાર રાખે છે એમ કહી શકાય.